રસ્તા એવા લાગે કે જાણે ને રાજસ્થાનમાં આવી ગયો હે ગામડાઓમાં ડુંગર ચીરીને રસ્તો નીકળો અશોકભાઈ જોઈને આ હું આવ્યું રાણીપટ ગામ આવ્યું અશોકભાઈ ને તેના લોકેશન ઉપર ડ્રોપ કરીને અમે બી હું રોહિત પહોંચી ગયા અહીં ખપાડીયા શૂટ કરવા લોકેશન ઉપર પહોંચીને અમે ચાલુ કરી દીધું મંડપ રોપવાનું શૂટ ચાલુ ગોતી લોડાઈને જઈએ પાછા કોઈ નંબર હવે બે જાય આખી ગલીમાં કોઈ નંબર મોડાવેલું જમવા મળી ગયું મસ્ત લીમડાને છાંય આરામ કર્યો 2 વાગ્યા હે ગોતીડાનો ટાઈમ થઈ ગયો હે આપણે નીકળી ગઈ શૂટિંગ કરવા માટે હવે લોકેશન ઉપર પાછા તમે એવું વિચારતા હશો ને કે આ માંડવાના દિવસે જાન ક્યાંથી આવી પણ આ જાન નથી આ ગોતીડો હોય ગોતીડામાં આવું ડીજે બીજે ને બહુ મજાનું હોય આશરે 2-2.5 કલાક ગોતીડામાં થઈ ગઈ હતી એટલે હું થાકી ગયો મેં રોહિતને કેમેરો દીધો રોહિતભાઈ બી શૂટિંગ કરતા હતા ખીચડી રોટલો બાજરાનું મજા પડી ગઈ મેન રોહિતે થારી ભરી લીધી હે હાલો ખાઈ લઈ વરાજાની રોયલ એન્ટ્રી ગાડીઓ સાથે એન્ટ્રી થઈ ગઈ છે આવી એન્ટ્રી તમે નહીં જોઈ મેન રોહિતે શૂટ ચાલુ કરી દીધું છે વરાજાની ગાડી ગ્રાઉન્ડ વચ્ચે ઊભી રખાઈને આપણે થોડાક વરાજાના સીન લઈ લીધા રસ પતાવીને હું ને રોહિત નીકળી ગયા અહીં દ્વારકા બાજુ અશોકભાઈ બીજા લોકેશન ઉપર હે ત્યાં લઈ આવીએ રોહિત હજી કેમેરાનું બેગ પેક કરે છે અશોકભાઈ અહીંયાથી 3-4 કિલોમીટર આગળ હે કેવું ગામ રોહિત વડોદરા એવું કઈક નામ હે અશોકભાઈ ને પિકઅપ કરી લઈ પછી નીકળી જઈએ દ્વારકા બાજુ હાલો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા અહીં અશોકભાઈ ને લેવા માટે ડેકોરેશન કઈક સારું હતું પ્રેમનો રેડિયો વગાડી દીધો ને હવે અમારે જવાનું તો મહેશભાઈને ડ્રોપ કરવા મહેશભાઈને ઘરે ડ્રોપ કરી દીધા હે મહેશભાઈ ડ્રોપ કરવા આપણી ગાડી કઈ પાછળ ના અડી જઈ જોજો હાલો મહેશભાઈ નીકળી ગયા કેવું ગામ હશું ભાઈ વડોદરા ગામમાંથી મહેશભાઈને ડ્રોપ કરીને આપણે નીકળી ગયા થાન ચોટીલા દ્વારકા ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા ચોટીલા કેટલા વાગ્યાની આસપાસ વાગી ગયા હશો ભાઈ 3:30 જેવું થયું હે જાવ તો સવારે વેલા નીચેથી ડુંગરમાં ચામુંડમાના દર્શન કર્યા અહીંયા આવીને સુઈ ગયા હતા ખાટલે જય મા ચામુંડા આ છે માતાજીનો ડુંગર દર્શન કર્યા 5-5:30 જેવું થયું નીકળી ગયા ગાડી લઈને ઘર બાજુ નીકળ ચોટીલાથી આપણે પહોંચી ગયા રાજકોટ સિટીમાં રાજકોટ રોડ ઉપર બેસી ગયા ગાંઠિયા ખાવાનો નાસ્તો પરાઠા આવી ગયા આપણા અશોકભાઈ તો એક ઘરા ઠેકી પીડ્યા ફાઇનલી જામનગર આવીને ઠપકાઈનો રસ એક જામનગર થી ચા પાણી પી નીકળી ગયા હવે મિત્રો આપણે પૂછી ગયા ઘરે હવે કઈક ટાઈમ થયો તો 1 વાગ્યો તો ફીટ મળીએ આવતા બ્લોગમાં હર હર મહાદેવ